નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, પુત્રવધૂના આવવાથી જાણે. તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ. પુત્રવધૂના વેણ કેવા લાગે છે? તો એમાં આવશે જવાબ બી, વહાલ નીતરતા. ઘરનું છતર બનેલું એટલે એમાં જવાબ આવશે બી, ઘરના બધા સભ્યોને સાચવવા. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો અર્થ. તેમાં જવાબ આવશે ડી, સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ, ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજે સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. તેના આવવાથી સો કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ શણગાર સજ્યો છે. એણે સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરિયાના આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. બીજું, પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહેવા માંગે છે? પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધૂનું આવવું એટલે લક્ષ્મીનો આવવું. તે આવતાં જ મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતોને શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વસરતું હતું. એણે વહાલથી સૌનો હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે. અગાસીના ખુલ્લા આકાશની જેમાં ખુલ્લા દિલથી સ્વીકારી લીધા. પિયર અને સાસરિયામાં બે કુળને ઉજાડનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. પ્રશ્ન 4, કાવ્ય પંક્તિ સમજાવો. એણે તે કુળને ઉજાડ્યા. કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેને આબરૂ ઢાંકણ બની રહે છે. એ બધા માટે શીતળ છાયડી જેવી હોય છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબના સૌના દિલ જીતી લે છે. એને સૌને હૂંફ આપે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહે